કચ્છમાં લાંચીઓ તલાટી અને વચેટિયા સામે કાર્યવાહી કરવામાં આવી। કુકમા જૂથ ગ્રામ પંચાયતના તલાટી અને વચેટિયાને જેલ હવાલે કરાયા છે, ત્યારે અન્ય એક આરોપી સરપંચનો દીકરો અને ગ્રામ પંચાયત સભ્ય ઉત્તમ રાઠોડ હજુ ફરાર છે। તલાટી, સરપંચના દીકરા અને વચેટિયાએ 2 લાખની લાંચ માંગી હતી, ત્યારે એસીબીએ કુકમા જૂથ ગ્રામ પંચાયતના સરપંચના ઘરે તપાસ કરી છે। તો લાંચીઓ તલાટી અને વચેટિયો જેલ હવાલે કરાયો છે અને એસીબીએ કુકમા જૂથ ગ્રામ પંચાયતના સરપંચના ઘરે તપાસ કરી, ત્યારે હજુ એક આરોપી ફરાર છે। કચ્છમાં લાંચિયા તલાટી અને વચેટિયા સામે કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારે કુકમા જૂથ ગ્રામ પંચાયતના તલાટી અને વચેટિયાને જેલ હવાલે કરાયા છે અને હજુ એક જે આરોપી છે તે હજુ ફરાર છે। અન્ય એક આરોપી સરપંચનો દીકરો ઉત્તમ રાઠોડ હજુ ફરાર છે, તેને પોલીસ પકડી શકી નથી। તલાટી, સરપંચના દીકરા અને વચેટિયાએ 2 લાખની લાંચ માંગી હતી, ત્યારે એસીબીએ કુકમા જૂથ ગ્રામ પંચાયતના સરપંચના ઘરે તપાસ કરી અને આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ભરતસિંહ પાસેથી। ભરતસિંહ, જણાવશું વધુ વિગત છે આ વિશે? કચ્છમાં ખાસ કરીને એસીબીનો જે રીતે ફફડાટ જોવા મળ્યો હતો તે દરમિયાન ભુજ નજીક આવેલી કુકમા જૂથ ગ્રામ પંચાયતના તલાટી, સરપંચ પુત્ર અને કુકમા જૂથ ગ્રામ પંચાયતનો સભ્ય અને અન્ય એક વચેટીઓ 2 લાખ રૂપિયાની લાંચ લેતા એસીબીના ટ્રેપમાં સપડાયા હતા। નોંધનીય છે કે કુકમા જૂથ ગ્રામ પંચાયતના વિસ્તારમાં આવતા મકાનની એક ફરિયાદીની જે આકારણી કરવાની હતી તેના પેટે 4 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી, જે પૈકી 2 લાખ રૂપિયાની લાંચ લેતા તલાટી અને વચેટીઓ રંગે હાથ પકડાયા છે। તે ઉપરાંત જે જૂથ ગ્રામ પંચાયતનો સભ્ય અને સરપંચનો જે પુત્ર છે તે હાલ ફરાર છે, તેને શોધવા માટે એસીબીએ ચક્રો ગતિમાન કર્યા છે। તે ઉપરાંત સરપંચના ઘરે જઈને એસીબીએ તપાસ હાથ ધરી છે, એટલે કે એક તબક્કે એસીબી દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી ભરતસિંહ, આપ અમારી સાથે જોડાયેલા રહો, આગળ પણ આપની પાસેથી માહિતી મેળવીશું।